ક્યાંક મૂંઝવણ તો ક્યાંક થોડો ડર હોય છે, ક્યાંક મૂંઝવણ તો ક્યાંક થોડો ડર હોય છે. કાર્યને શરૂ કરતાં પહેલાં ઘણા પ્રશ્ન હોય છે, શરૂઆત તો આવી જ હોય છે. હું તબસ્સુમ કાઝી. આજે હું તમને સમજાવીશ હાઉ ટુ રાઇટ પ્રોપર આન્સર ઇન એક્ઝામ. પરીક્ષામાં યોગ્ય ઉત્તર કઈ રીતે લખવો. ઘણા સ્ટુડન્ટ્સના મનમાં હોય છે કે એક એમને સમજૂતી આવડે છે, વ્યવસ્થિત ક્વેશ્ચન સમજતા આવડે છે, ક્વેશ્ચન કઈ રીતે લખવો એની યોગ્ય સમજૂતી નથી હોતી કે ક્વેશ્ચનને તમે એક સરળ અને યોગ્ય મેથડમાં કઈ રીતે લખી શકો. તો નાવ આપણી પાસે ઘણા બધા પોઈન્ટ્સ હોય કે ક્વેશ્ચન કયા પ્રકારનો હોવો જોઈએ, ક્વેશ્ચનનું એક સ્ટ્રક્ચર કઈ રીતનું હોવું જોઈએ. તો નાવ મેઇન એના પોઈન્ટ્સ આપણને ખબર હોવી જોઈએ કે એક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મેઇન એમનો એક્ઝામ માં જે ક્વેશ્ચન હોય છે એ 14 માર્ક્સનો ક્વેશ્ચન આવે. એટલે 14માંથી 10, 11 યા 12 માર્ક્સ આપણે કઈ રીતે મેળવી શકીએ. ઓકે, તો એક આખું એનો આપણે નથી કહેતા કોઈ પણ મકાન બનાવવું હોય તો એનો આપણી પાસે એનો ઢાંચો કમ્પ્લીટ હોવો જોઈએ કે પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર. એવી જ રીતે અહીંયા પણ છે કે ક્વેશ્ચનની અંદર જ્યારે તમે આન્સર લખો છો તો એ આન્સરની અંદર એક વ્યવસ્થિત રજૂઆત કઈ રીતે થવી જોઈએ. ઓકે, તો આપણી પાસે અહીંયા છે ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના, ડેફિનેશન, વ્યાખ્યા, મેઇન પાર્ટ, મુખ્ય ભાગ એન્ડ કન્ક્લુઝન. એ આપણી સમીક્ષા છે. ઓકે, તો વન બાય વન આપણે એને ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બંનેમાં સરળ રીતે એને સમજીશું. કે સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ કે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. પ્રસ્તાવના એ આપણને અહીંયા શું સમજાવે છે કે પહેલાં તો જ્યારે એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન આવે તો ક્વેશ્ચનને આપણે સમજીએ, પ્રશ્નને પહેલાં સમજવો પડે કે પ્રશ્ન કહેવા શું માગે છે, કે એક્ઝામિનરે આપણને આ પ્રશ્ન કેમ પૂછ્યો છે. ઓકે, એટલે એ પ્રશ્ન વિશેની યોગ્ય માહિતી મેળવવી, કે એ યોગ્ય માહિતી મેળવવી ઇન ધ સેન્સ કે એ માહિતીને તમારે પ્રસ્તાવનામાં લખવી. ઓકે, ક્વેશ્ચન શું છે, ક્વેશ્ચનમાં શું પૂછવામાં આવ્યું છે એ ક્વેશ્ચનના વિશે જ થોડી ઘણી માહિતી તમારે અહીંયા પ્રસ્તાવનામાં લખવાની રહેશે. કે એ પ્રશ્ન એ જવાબમાં પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે છે, કે એનો મેઇન પાર્ટ તો નહીં પરંતુ એની શરૂઆતનો જે પાર્ટ છે એ અહીંયા ભજવે છે. જેમ કે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ છો, સૌથી પહેલાં શું છે તમે કહેશો, તમારા પોતાને ત્યાં રજૂઆત કરશો કે હું તબસ્સુમ કાઝી એન્ડ વોટ એવર જે પણ હોય આપણે આપણી રજૂઆત કરીએ છીએ. એવી જ રીતે અહીંયા પણ આપણે પ્રશ્નની રજૂઆત કરવાની છે કે પ્રશ્ન શું કહેવા માગે છે. હજી સુધી યાદ રાખજો, હજી અહીંયા પણ જવાબ એટલે કે ઉત્તર નથી આવ્યો. અહીંયા આપણે ફક્ત પ્રશ્નની વાત કરી રહ્યા છે. ઘણા સ્ટુડન્ટ્સ કેવા હોય છે કે ક્વેશ્ચન વાંચી નાખ્યો, ઓકે હવે આનો જવાબ હું કેવી રીતે લખું, ફટાફટ જવાબ લખવા માંડે. નાવ જે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ છે, માસ્ટરના છે, એ એમને ખબર છે કે આન્સર કઈ રીતે લખવું. બટ જે એફવાયના છે સ્ટુડન્ટ્સ, એસવાયના સ્ટુડન્ટ્સ છે, એમને ખ્યાલ નથી હોતો કારણ કે એ પેલા 12થના બેઝિસ ઉપર આન્સર લખવાની એ પદ્ધતિથી ટેવાયેલા હોય છે. ઓકે, એટલે પહેલાં આપણે અહીંયા ઇન્ટ્રોડક્શનમાં ફક્ત ને ફક્ત આપણે ક્વેશ્ચનને જ સમજવાનો રહેશે. ક્વેશ્ચનના વિશેની જ થોડી ઘણી માહિતી આપણે ઇન્ટ્રોડક્શનમાં લખવાની રહેશે. દેન અહીંયા આવે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. વ્યાખ્યા શું છે અહીંયા કે એ વ્યક્તિની અર્થ આપણને કહે છે કે અહીંયા આપણે એક વ્યક્તિનો અર્થ કે હું આ વ્યક્તિ છું એ મારી વ્યાખ્યા થઈ. એવી જ રીતે અહીંયા ક્વેશ્ચન કે મુખ્ય ક્વેશ્ચન શાનું પૂછવામાં આવ્યો છે. ઓકે, તો એ ક્વેશ્ચનની અંદર મુખ્ય વર્ડ શું છે, એનો મિનિંગ, એનો અર્થ આપણે સમજવો. અને અર્થ અને વ્યાખ્યા એ બંનેમાં ઘણો ડિફરન્સ છે. ઘણા સ્ટુડન્ટ્સ બંનેને સેમ માને છે પરંતુ અહીંયા બંનેમાં ઘણો ડિફરન્સ છે. અર્થ અને વ્યાખ્યા. વ્યાખ્યા એ છે કે પ્રોપર એક ઓથરે આપી હોય, એક લેખકે જે વ્યાખ્યા આપી હોય. ઇકોનોમિક્સ આપણે ભણતા હોઈએ તો ઇકોનોમિસ્ટે જે વ્યાખ્યા આપી હોય એ વ્યાખ્યા તમારે અહીંયા લખવાની રહેશે. તો એને આપણે વ્યાખ્યા કહીશું કે એ પ્રોપર એક ઓથર દ્વારા પ્રસ્તુત થઈ છે.
ઓકે, એટલે એ પ્રકારની અહીંયા એક ડેફિનેશન લખવાની થશે. ડેફિનેશન લખ્યા પછી એન્ડમાં તમારે એ ઓથરનું નામ, એટલે કે ઇકોનોમિસ્ટ હોય, સોશિયાલિસ્ટ હોય, સાયકોલોજિસ્ટ હોય, તો એનું નામ તમારે ત્યાં લખવાનું રહેશે. એટલે આપણું અહીંયા એક જે વ્યાખ્યાનો પાર્ટ છે એ પૂર્ણ થાય. ઓકે, નાઉ ધેન આપણે આવીશું અહીંયા મેઇન પાર્ટ. હવે આપણો અહીંયા ક્વેશ્ચનનો આન્સરની શરૂઆત થશે. કે ક્વેશ્ચન ઘણા બધા ટાઈપ્સના હોય. ઘણા ક્વેશ્ચન ગોલ એટલે કે હેતુ પૂછવામાં આવ્યો હોય, ઘણા થિયરિકલ ક્વેશ્ચન હોય એટલે કે સિદ્ધાંત પૂછવામાં આવ્યા હોય, ઘણા લિમિટેશન્સ પૂછવામાં આવી હોય, મર્યાદાઓ. શોર્ટ નોટ હોય એટલે કે ટૂંક નોંધ લખો. ઘણા ટાઈપ્સના ક્વેશ્ચન હોય છે કે આ રાષ્ટ્રીય દેવું, જે આપણું રાજકીય દેવું છે એના હેતુઓ જણાવો, રિકાર્ડોની ભાડાનો સિદ્ધાંત જણાવો, રિકાર્ડોની મર્યાદા જણાવો, અથવા તો રિકાર્ડોના સિદ્ધાંતની ટૂંક નોંધ લખો. એક જ ક્વેશ્ચન ઘણા બધી રીતે પૂછી શકાય. એટલે એ ક્વેશ્ચનમાં મેઇન શું પૂછવામાં આવ્યું છે એના વિશે આપણે ધ્યાન આપવાનું છે. તો ફર્સ્ટ આપણે અહીંયા જોઈએ કે ગોલ એટલે કે એના હેતુઓ. કોઈ ક્વેશ્ચનમાં કોઈ પણ હેતુ પૂછવામાં આવ્યા હોય તો મેઇન આપણે એને પોઈન્ટ્સમાં લખવાના રહેશે. ઓકે, પોઈન્ટ્સ ઓછામાં ઓછા 8 પોઈન્ટ હોવા જોઈએ. એટલે કે આપણને એમ પૂછ્યું કે આપણું જે જાહેર દેવું છે એના પાછળના હેતુઓ જણાવો. એટલે એના 8 પોઈન્ટ આપણે લખવાના રહેશે. અને એ એક પોઈન્ટની અંદર બીજા તમારે 2 કે 4 લાઇનમાં સબ પોઈન્ટ પણ લખવા પડે. રાજકીય હેતુ પાછળનો મેઇન પોઈન્ટ શું? તો કે સામાજિક કલ્યાણનો. તો તમે સામાજિક કલ્યાણ એ આપણો મેઇન એક પોઈન્ટ થયો. હવે એ જ તમે સામાજિક કલ્યાણને બીજા 2 પોઈન્ટમાં સમજાવો. એવી રીતે જે મેઇન આપણો પોઈન્ટ થયો સામાજિક કલ્યાણ, એવા તમારે ઓછામાં ઓછા 8 પોઈન્ટ તો લખવા જ પડે જો તમારો ક્વેશ્ચન 14 માર્ક્સમાં પૂછાયો હોય. ઓકે, એટલે 8 કરતાં વધુ પણ તમે અહીંયા લખી શકો. અથવા જ્યારે તમે આ પોઈન્ટ્સ કર્યા, આપણે 8 પોઈન્ટ લખ્યા, તો તમે એની અંદર ચાર્ટ, ડ્રોઈંગ, ઓકે, વગેરેને યુઝ કરી શકો. જેમ કે એ બધા જ પોઈન્ટને તમે એક ટ્રી બનાવો, ટ્રીની અંદર તમે 8 પોઈન્ટનો સમાવેશ કરો. અથવા તો રાઉન્ડ કરીને એક ફ્લાવર બનાવો, ફ્લાવરની અંદર તમે 8 પોઈન્ટની રજૂઆત કરી શકો. એટલે કોઈ પણ પ્રકારના ડ્રોઈંગ કે ચાર્ટનો યુઝ કરીને તમે એને એટ્રેક્ટિવ બનાવી શકો છો. ઓકે, આ આપણું શું થયું કે એક બીજા કરતાં કંઈક અલગ આપણો આન્સર રજૂ થાય. ઓકે, પેપર ચેકર જ્યારે પેપર ચેક કરે છે ત્યારે બધાના સેમ પેપર આવે ને કંઈક આવું એટ્રેક્ટિવ આવે એટલે એનું માઇન્ડ ત્યાં ડાયવર્ટ થઈને તમારા માર્ક્સમાં પણ વધારો થઈ શકે. એટલે આપણે આને શું કરવાનું છે, પેપરને થોડું જોવા યોગ્ય એટલે કે કોઈકને જોવું ગમે એવું સરસ બનાવવા માટે ડ્રોઈંગ અને ચાર્ટનો યુઝ કરવાનો રહેશે. નાઉ સેકન્ડ જે આપણો છે કે ક્વેશ્ચન સિદ્ધાંત પૂછાય એટલે કે થિયરી પૂછાય. તો જ્યારે કોઈ પણ સિદ્ધાંત પૂછાય કે એડમ સ્મિથનો સિદ્ધાંત જણાવો, પાવલોનો સિદ્ધાંત જણાવો, તો એ આપણને થિયરી અહીંયા પૂછાય છે. ઓકે, તો થિયરીમાં મેઇન શું હોય? આપણે ઇન્ટ્રોડક્શન જોયું, એની ડેફિનેશન હોય તો તમારે ડેફિનેશન લખવાની રહેશે. પછી અહીંયા મેઇન શું આવે અહીંયા કે ધારણાઓ, કે જે પણ અંદર જેની પણ થિયરી છે એને શું ધારણા કરી છે. ઓકે, તો એ ધારણા તમારે લખવાની રહે. સિદ્ધાંતની માહિતી, કે એ સિદ્ધાંત આપણને શું કહેવા માગે છે, કયા વર્ષમાં આવ્યું, કઈ બુકમાંથી આવ્યું, એ બધી માહિતી અહીંયા રજૂ કરવાની રહેશે. નાઉ લિસ્ટ એટલે કે અનુસૂચિ બનાવો. જો સ્ટેટિસ્ટિકલ ડેટા હોય તો એની અનુસૂચિ બનાવવાની રહે. દેન તમે એ અનુસૂચિ પરથી તમે આકૃતિ એટલે કે ડાયગ્રામ રજૂ કરો. આકૃતિ તમે વ્યવસ્થિત પેન્સિલથી ડ્રો કર્યા પછી નીચે આકૃતિની સમજૂતી આપો. એ આકૃતિમાં આપણે શું દર્શાવ્યું છે એની સમજૂતી તમે લેખિતમાં આપો. દેન જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની મર્યાદાઓ, કે એ બીજા જે અર્થશાસ્ત્રી હોય કે સાયકોલોજિસ્ટ હોય તો એ બીજા લોકોએ એની મર્યાદાઓ કઈ ગણી છે એ વસ્તુની તમે અહીંયા મર્યાદા લખો. ઓકે, તો આપણો આ સિદ્ધાંત અહીંયા પૂર્ણ થાય. દેન નાવ લાસ્ટ તમને ક્વેશ્ચન એ ટાઈપનો પૂછાય કે મર્યાદાઓ, કે રિકાર્ડોના સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો. તો આપણને તો અહીંયા આખો સિદ્ધાંત નથી પૂછ્યો, ફક્ત એની મર્યાદા જ પૂછી છે. તો મર્યાદાને પણ આપણે જે હેતુઓ જોયા એવી જ રીતે સિમિલર પોઈન્ટ્સમાં લખીને ચાર્ટ અથવા તો તમે એનો ડાયગ્રામનો યુઝ પણ કરી શકો. એવી રીતે તમારે અહીંયા ફક્ત પોઈન્ટ લખવાના રહેશે.
એન્ડ અહીંયા છે શોર્ટ નોટ. જ્યારે શોર્ટ નોટ એવો કોઈ ક્વેશ્ચન તમને પૂછાય તો ઓલ ઇન્ફોર્મેશન ઇન ધ વન ક્વેશ્ચન, કે એક જ ક્વેશ્ચનમાં અથવા તો એક જ આન્સરની અંદર તમારે બધી જ ઇન્ફોર્મેશન લખવાની. એની ડેફિનેશન, સિદ્ધાંતમાં શોર્ટ નોટ પૂછી હોય તો એની લિમિટેશન્સ પણ લખવી પડે. તમને જેટલું પણ જ્ઞાન છે એના વિશેનું એ બધું જ જ્ઞાન તમે આની અંદર લખી શકો, કે પ્રશ્નને લગતી તમામ માહિતી, જેને આપણે શોર્ટ નોટ કહીશું. ઓકે, નામ છે એનું શોર્ટ નોટ, પરંતુ 14 માર્ક્સમાં લખાય તો આપણે ડિપેન્ડ કરે કે એને આપણે કઈ રીતે પ્રસ્તુત કરીએ. ઓકે, તો આ વિવિધ અલગ અલગ ટાઈપ્સના આપણને એક જ ક્વેશ્ચનના ઘણા બધા રૂપ લઈને ક્વેશ્ચન પૂછાઈ શકે, તો એ આપણે કઈ રીતે લખવા. ધેન લાસ્ટમાં કન્ક્લુઝન એટલે કે સમીક્ષા, ઉત્તરનો સાર, કે તમે આખા પ્રશ્નના આ જવાબમાંથી શું શીખ્યા, મેઇન પ્રશ્નનો આ જવાબ શું કહેવા માંગે છે, અથવા તો એની અંદર શું બીજા બદલાવ થવા જોઈએ, એને આપણે અહીંયા કહીશું સમીક્ષા, ઉપસંહાર અથવા તો કન્ક્લુઝન. ઓકે, તો આ અલગ અલગ ટાઈપના તમે ક્વેશ્ચનને કેવી રીતે સરળ પદ્ધતિમાં મેઇન પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના રહે. દરેક ક્વેશ્ચનના આન્સરની એક જ રીત, જે તમે કોલેજના સ્ટુડન્ટ્સ છો એના માટે પ્રોપર પ્રસ્તાવનાથી લઈને ડેફિનેશન, એનો મેઇન પાર્ટ, ધેન કન્ક્લુઝન કરીને આખો વ્યવસ્થિત ક્વેશ્ચનનો આન્સર લખેલો હોવો જોઈએ. ઓકે, ઇફ એની ક્વેરી તમે મને કમેન્ટ કરી શકો છો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.